શું તમે પણ સવારના નાસ્તા સ્કીપ કરો છો? જો સવારના નાસ્તા સ્કીપ કરતા હો તો આ વિડીયો જોઈ લો. સવારના સમયે યોગ્ય અને પૂરતો નાસ્તો ખાવાથી શરીરને દિનભર માટે જરૂરી ઉર્જા મળી રહે છે. વજન વધતી સમસ્યાથી પીડાતા વ્યક્તિઓએ ખાસ કરીને સવારે પૌષ્ટિક અને તૃપ્તિકારક નાસ્તો લેવો જોઈએ, જેથી પછીના સમયમાં વધુ ખાવાની ઈચ્છા ઘટે. જેમ જેમ દિવસ વીતતો જાય તેમ તેમ વધુ ખોરાક લેવાથી બચવું જોઈએ. જે લોકો સવારે નાસ્તો કરવાનું ચૂકી જાય છે તેમને દિનભર ભૂખ લગતી રહેતી હોય છે અને આમ સમયાંતરે કંઈ ને કંઈ ખાવાની ટેવ વિકસે છે. નાસ્તો ન કરવાને કારણે શરીરમાં ઉર્જાનો અભાવ પણ અનુભવાય છે. સવારમાં જો પૂરતો નાસ્તો લઈ લેવાય તો ન તો શરીરમાં નબળાઈ થાય અને ન તો જરૂરથી વધુ ખોરાકની ટેવ રહે. પરિણામે તમે આરોગ્યદાયક જીવનશૈલી અપનાવી શકો. રાત્રિ દરમિયાન શરીર આરામની સ્થિતિમાં હોય છે અને ઉર્જાનો સંગ્રહ થતો નથી. સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી સાથે શરીરને ઉર્જા મળી રહે છે, જે આખો દિવસ સક્રિય રહેવા માટે જરૂરી છે. મગજને કાર્યશીલ રહેવા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. સવારે નાસ્તો ન કરવાથી ધ્યાન અને યાદશક્તિ પણ ખરાબ અસર પડી શકે છે. સવારમાં યોગ્ય અને પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરને જરૂરી ઉર્જા મળી રહે છે, જે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિ વધારવામાં મદદરૂપ બને છે. દરરોજ પોષક તત્વોથી ભરપૂર નાસ્તો લેવાથી શરીરની ચયાપચય ક્રિયા એટલે મેટાબોલિઝમ સક્રિય અને સંતુલિત રહે છે, જે તંદુરસ્ત રહેવા માટે મહત્વપૂર્ણ છે. સવારનો નાસ્તો વિશેષ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જે લોકો સવારે ભોજન નહીં કરે તો બ્લડ સુગરનું સ્તર અસંતુલિત થઈ શકે છે, જેના કારણે આરોગ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. સવારનો પૌષ્ટિક નાસ્તો શરીરમાં પૂરતી ઉર્જા પૂરી પાડે છે, જે તમને આખો દિવસ તંદુરસ્ત અને સક્રિય રાખે છે. ખાસ કરીને હૃદયના આરોગ્ય માટે પણ તે લાભદાયક સાબિત થાય છે. સવારે નાસ્તો કરવો એ માત્ર ભૂખ પૂરી કરવી નથી, પરંતુ તમારા શરીરે મગજને સંપૂર્ણ રીતે જગાડવાનું કાર્ય કરે છે. જો તમે નિયમિતપણે નાસ્તો ન કરો તો લાંબા ગાળે તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.